નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં સ્વાગત કરું છું. આજે તો આ તુવેરની વચ્ચેથી પસાર થતાં વિડીયો બનાવવો છે. મિત્રો, આજનો વિષય છે થોડો ક્રોધનો આવેગ મને આવ્યો, અને એ ક્રોધના આવેગમાં જ મને, નહીં તો હું સાંજે ઓછો વિડીયો બનાવું છું. તમને ખબર છે કે મોટા ભાગે મારા વિડીયો સવારમાં જ શૂટ કરું. સાંજે હું અહીંયા લોકો સાથે બેસું અને આનંદ ઉઠાવું છું. પણ વાત કંઈક એવી બની, અહીંયા સુધી હું આવતો હતો ઘરેથી બાઇક ઉપર. સવારે હું ચાલીને કસરત કરું, સાંજે બાઇક ઉપર હોય. આખા દિવસ ચાલું તો પછી પગની કઢી થઈ જાય, એટલે બાઇક લઈને આવતો હતો. તો વચ્ચે હું હંમેશા લિફ્ટ આપું કે ગામનું કોઈ પણ સદસ્ય નાગરિક ચાલીને આવતું હોય તો એને હું લિફ્ટ આપું અને ઉતારી દઉં એના ગંતવ્ય સ્થળ સુધી, મોટા ભાગે અહીંયા હાઈવે સુધી. તો હું એને એક તો મેં બેસાડ્યા, એક કાકાને 60 વર્ષના હતા, અને મેં કીધું, ભાઈ તમારું ગંતવ્ય સ્થળ આવે એટલે ઉતરી જાઓ. પણ એ ઠીકઠાક બેસી ન રહ્યા, વચ્ચે મને પ્રશ્નો કરવા લાગ્યા મારી કેરિયરને લઈ, હું શું કરું છું, શું કમાઉં છું. અને એમનો જે આખો સૂર હતો ને, એવો હતો કે ખૂબ પૈસા કમાવા જોઈએ. મતલબ એક જે મધ્યમ વર્ગનું મારું જીવન છે એટલું નહીં, પણ મારે મર્સિડીઝ બેન્ઝ હોવી જોઈએ અને હેલિકોપ્ટર જ હોવું જોઈએ, એ પ્રકારની એમની વાતો હતી. અને વારંવાર એ સીધી અને આડકતરી રીતે મને એ કહેતા હતા કે ભાઈ તારે છે ને બહુ જ પૈસા કમાવા જોઈએ, અને પૈસા વગર કોઈ કિંમત નથી, સમાજમાં પૈસો જ સર્વશ્રેષ્ઠ છે. એટલે થોડીક વાર મેં સહન કર્યા, પણ પછી પાછું પૈસા ન હોય તો કોઈ બેઠું ન બોલાવે, કોઈ મતલબ આપણને બોલાવેની મહત્ત્વ ના આપે. આ પ્રકારની સુફિયાણી વાતો ચાલુ રહી, એટલે પારો છટક્યો અને મેં બાઇક ઊભું રાખ્યું ને એમને કીધું કે ચાલો પેલી બંદૂક છે ને, દાદા આદમના વખતની જે બંદૂકો પહેલાં હતી ને, એવી બંદૂક એમના ઘરે છે. એટલે મેં કીધું એ બંદૂક લઈ અને આપણે બેંકને લૂંટી લઈએ. તો વિચાર કરવા માંડ્યા, કેમ આવી વાત કરે છે? તો મેં કીધું, યાર તમે વારંવાર મને કહો છો, હવે તમારે બાપ દાદાની 200 વીઘા જમીન છે, તમે પોતે શું કર્યું? તમારું કર્તૃત્વ શું જીવનમાં? તમે પોતે કશું નથી ઉખાડ્યું ને ભાઈ. તમે બાપ દાદાની 200 વીઘા મળી, એમાં પણ 20 વીઘા જમીન એને ઓછી કરી છે, વ્યસનો કરીને, ભોગવીને. ભોગવાદી માણસ છે. એટલે મેં કીધું, બેંક તો કે બેંક લૂંટું તો જ એટલો બધો પૈસાવાળો થવું ને. અને બેંક લૂંટીને પૈસા લઈને આપણે જઈએ મર્સિડીઝ બેન્ઝના શોરૂમ ઉપર અને ગાડી લઈને નીકળીએ પછી વટ પાડવા. તો યાર, માણસ જ્યાં હોય ત્યાં, અને દરેકને ભૌતિકવાદી જીવન ન જીવવું હોય, મારે પ્રકૃતિના ખોળે જીવવું હોય, ઓછી જરૂરિયાત સાથે જીવવું હોય, બહુ તો તમે તમારા આ જે મેળાવડામાં મને માનપાન ન આપો, સન્માન ન આપો, મારી સ્વીકૃતિ ન કરો. અને મેં પછી એમને કહ્યું કે ભાઈ વહીર, તમે વાત કરો છો ને કે કોઈ બેઠાય નહીં બોલાવે, તો બેઠા, ઊભા, સૂતેલા, ત્રાંસા, આકાશમાં, જમીન ઉપર કે પાતાળ ઉપર, હું જ્યાં હોય ત્યાં મને કોઈ નહીં બોલાવે ને, તો મારે કોઈના બોલાવવાની જરૂર નથી. એટલે કાન ખોલીને સાંભળી લો. એટલે આવા કીડા મકોડા બહુ જ છે આપણી આજુબાજુ. અને ખાસ કરી બિચારા જે જેન્જર છે, આપણા 20 વર્ષના યુવાનો જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે, એમના જીવની પાછળ પડ્યા છે. તો એની થોડીક ચર્ચા કરવી છે. પણ એ પહેલાં આપ સૌને દરખાસ્ત કરું છું કે મારા વિડીયોને હાઈપ પોઈન્ટ આપજો, વધુને વધુ લોકો સુધી શેર કરો. તમારા જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય એ બાળકોને ખાસ મોકલજો, કેમ કે એમના બિચારા ઉપર ખૂબ જ પ્રેશર ક્રિએટ કરી રહ્યા છે આ લોકો. અને દર શનિવારે રાત્રે 8 વાગે મેં લાઈવ આવવાનું નક્કી કર્યું છે, તો એ લાઈવને પણ જોઈન કરજો. તો મિત્રો, બહુ આવા કીડા મકોડાઓ CCTV જેવા, પોતે આખો દિવસ કોઈ કામ ધંધો નથી કરતા, અમદાવાદ નથી જઈ શકે એમ. એ ભાઈ ગાડી લઈને એકલો અમદાવાદ જઈને આંટો મારીને ન આવી શકે. એ બસ બાપ દાદાનું એને મળ્યું છે ને એમાં અહીંયા સુફિયાણી વાતો. ભાઈ તું 0થી અર્શથી ફર સુધી પહોંચ્યો હોય, અથવા તો તે પોતે કશુંક નિર્માણ કર્યું હોય તારી પોતાની કર્તૃત્વ શક્તિથી, તારી પોતાની આવડતથી, અને એક સમયે તું કદાચ મને કહે તો હું સ્વીકારી પણ લઉં. પણ જ્યાં સુધી તે પોતે કશું નિર્માણ કર્યું નથી, ત્યાં સુધી તને અધિકાર નથી બનતો મને વારંવાર સલાહ આપવાનો. અને આ રીતે પૈસો બી બધાને ખબર છે. તો બેંક લૂંટે તો માણસ રાતોરાત કરોડપતિ થાય, અથવા 2 નંબર કરે તો થાય. દારૂ, ડ્રગ્સ, આ પ્રકારના દ્રવ્યો વેચે તો રાતોરાત પૈસાવાળો થાય. બાકી યાર, એક મધ્યમ વર્ગનો માણસ તો કર્મ કરે, જે આવક આવે, કિસાની કરે, ખેતી કરે, એમાંથી ધીમે ધીમે એનો જીવન નિર્વાહ ચલાવતો હોય. અને ઠીક છે, હું તો 41 વર્ષનો છું, છતાંય મારો પીછો નથી છોડતા. તો બિચારા પેલા 20 વર્ષના યુવાનો
જે ગાંધીનગરમાં અમદાવાદમાં તૈયારીઓ કરે છે. 500 પટાવાળાની જગ્યા હોય ને 5 લાખ ફોર્મ આવે છે. આવી ગળા કાપ સ્પર્ધામાં એ લોકોને તો એવું જ છે કે ભાઈ તમે અહીંથી ત્યાં તૈયારી કરવા જાઓ છો એટલે ત્યાં હલવો છે, એ હલવો ખાઈને આવતું રહેવાનું હોય ને, એમ પરીક્ષા આપો, પાસ થાઓ અને આવતા રહો. એટલે ભાઈ હલવો નથી, ત્યાં 0.00 પોઈન્ટ માટે કોમ્પિટિશન હોય છે. અને તમે ખુદ આખો દિવસ સીસીટીવીની જેમ ગામના ઓટલાઓ ઉપર બેસી અને જે નવી સ્ત્રીઓ નીકળે, મહિલાઓ, નવોઢા, નવપરિણીત, એ કોની પત્ની છે, કોના છોકરાની વહુ છે, આ પ્રકારની ક્ષુલ્લક ચર્ચાઓ કરવાની. જે પાણી ભરવા જતી મહિલાઓને વર્ષો પહેલાં પણ આ સીસીટીવી જેવા ડોકરાઓ નિહાળતા, અને આજે હવે તો ઘરે ઘરે પાણી છે, પણ ગામમાં ક્યાંય પણ જો મહિલાઓ આમના ત્રાસે, આ સીસીટીવી જેવા ડોકરાઓના ત્રાસે મહિલાઓ બિચારી ઘર બહાર નથી નીકળતી. એમને ક્ષોભ અને સંકોચ થાય છે, કેમ કે બેઠા જ હોય ઓટલાઓ તોડવા, અને ખાલી ઓટલા તોડીને શાંત રહેતા હોય તો વાંધો નહીં, બિચારા આવા બાળકોનો, છોકરાઓનો ઉત્સાહ ખતમ કરવાના કારસા કરે. બેઠાય નહીં બોલાવે ને, ઊભાય નહીં બોલાવે ને. ભાઈ આ ધરતી ઉપર, એટલે આવો કોઈ જો ડોકરો તમને ગામમાં સલાહ દે ને તો એને સીધું કહી દેજો બી કોઈ બોલાવે એટલા માટે આ ધરતી ઉપર નથી આવ્યા, કોઈ સર્ટિફિકેટ અમને શ્રેષ્ઠતાના આપે એટલા માટે આ ધરતી ઉપર નથી આપ્યા. અમે જાતે નક્કી કરીશું અમારે શું કરવું છે. અને એને કોક બી એક પરીક્ષા તો આપતું, એક કોમ્પિટિટિવ નાનકડું જે પ્રશ્નપત્ર હોય ને જનરલ નોલેજનું, પેલી પંચતંત્રની વાર્તાઓ જેવી પ્રશ્નોત્તરી હોય ને, એવું નાનકડું એક પરીક્ષા તો આપ, ખબર પડે. સાલાઓ ખુદ કશું નિર્માણ કર્યું નથી, બાપ દાદાનું હતું એ પણ ઓછું કર્યું છે. અને જે લોકો પોતાના દમ ઉપર, પોતાના વિચાર ઉપર, પોતાની આંતરિક શક્તિ ઉપર આ યાત્રામાં આગળ વધવા પ્રયાસ કરે છે, એમનું ઉત્સાહવર્ધન કરવાનું હોય. એના બદલે એમના ઉત્સાહને તોડવામાં કોઈ કસર નથી રાખતા. સાહેબ એટલી હદે આ લોકો દબાણ ઊભું કરે છે. એક અમારા જ ગામનો પ્રજાપતિ યુવક છે, બિચારો અમદાવાદથી ઘરે નથી આવતો. વચ્ચે અમદાવાદમાં મળ્યો વિજય 4 રસ્તા. મેં કહ્યું કેમ ગામમાં નથી દેખાતો? તો કે કૌશિકભાઈ યાર હું આવું છું ને તો ઘર બહાર નીકળું એટલે સતત લોકો હવે ક્યારે નોકરીને, પહેલાં ભારે નહીં ને હલકી લઈ લે ને, પહેલાં ક્લાર્ક બની જાય ને પછી કલેક્ટર બનજે ને. હવે એને બિચારાને એવું નથી કે ભાઈ મારે કલેક્ટર બનવું, એને તો નોકરી જોઈએ છે. પણ આ કટ થ્રોટ કોમ્પિટિશનમાં આપણા બધાને ખબર છે કે તમે આપો અને રહી જાઓ, થોડા પોઈન્ટ માટે રહી જાઓ, ઇન્ટરવ્યૂમાં રહી જાઓ. અનેક પ્રકારના સંજોગો છે, જીપીએસસીમાં પણ અનેક વિવાદો છે. એટલે આ બધા સંજોગોમાં એક તો આ બાળકોના માનસિક સ્વાસ્થ્યના લીરા ઉડી રહ્યા છે, એમના માનસિક સ્વાસ્થ્યનું દોહન થઈ રહ્યું છે. અને આવા સંજોગોની અંદર એમને વધુ ને વધુ પ્રેશર આપવામાં આવે. એટલે આવા લોકો બહુ છે. અને આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરવાવાળા યુવાનો પણ ગુજરાતમાં બહુ છે. એટલે ખાસ આ વિડીયો બનાવું છું. મને શું કહ્યું મને બહુ ફરક નથી પડતો, પણ જે બાળકો, જે યુવાનો બિચારા તૈયારી કરે છે, એ કેટલી હદે તણાવ અને દબાણ અનુભવે છે, એના માટે હું આ ખાસ વિડીયો બનાવી રહ્યો છું. તો બિલકુલ તમે શાંતિથી તૈયારી કરો, તમારું કર્તવ્ય પૂરું કરો. અને જો ભાઈ 500 જગ્યાઓમાં 5 લાખ 50 લાખ ફોર્મ આવતા હોય ને, ત્યાં સફળતા મળે પણ ખરી, ન પણ મળે. ગીતાના નિષ્કામ કર્મયોગનું આપણે વહન કરવાનું હોય. બાકી આવા બધા લોકોને જો તમે જવાબ આપવા જશો, અને ખાસ કરીને સીસીટીવી જેવા ડોકરાઓ જે સ્વયં કશું નથી કર્યું જીવનમાં, એમને બિલકુલ જવાબ ના આપશો. તમે વધીને તમારા માતા પિતા, જો કે માતા પિતાને પણ બિચારાને ખબર નથી હોતી કઈ રીતની સ્પર્ધાઓ હોય છે. પ્રયાસ કરો, પ્લાન બી રાખો, કેમ કે જે પ્રકારની કોમ્પિટિશન છે, જે પ્રકારની સ્પર્ધા છે, સફળતા મળશે જ એવું સંભવ નથી, શક્ય નથી. એટલે પ્રયાસ કરો, તમારું કર્તવ્ય પૂરેપૂરું નિભાવો, પણ હંમેશા પ્લાન બી તૈયાર રાખો કે ભાઈ જીવન નિર્વાહ માટે બીજું શું કરીશું. બાકી આવા લોકો તો તમારું મનોબળ તોડતા જ રહે છે. કોઈ બેઠાય નહીં બોલાવે ને, ભાઈ બેઠા ઊભા સુતેલા પાણીમાં, આકાશમાં, પાતાળમાં, ગગનમાં ન બોલાવે તો શું ફેર પડે? કોઈના માટે અવતાર લઈને આવ્યા છીએ. અને પૈસા કમા જુઓ અને કોઈ સ્થાન નથી, પૈસાને ભાઈ બધી ખબર છે, બધી લઈ લે, બંદૂક લૂંટી લઈએ બેંકો તો ચૂપ થઈ ગયો. એટલે યાર વાતો કરવી સુફિયાણી, ઠાલી પાયા વગરની બહુ મતલબ સરળ હોય છે. અને ખરેખર જીવનની વાસ્તવિકતામાં સંઘર્ષ કરીને આગળ વધવું તો હંમેશા યુવાનોનો આત્મવિશ્વાસ વધે એ પ્રકારની વાતો કરવી જોઈએ. એમના મનને મારવાની કોશિશ ન કરવી જોઈએ. અને આ પ્રકારે મનને મારવાની કોશિશ ખૂબ લોકો કરી રહ્યા છે. ખાસ એમના માટે મેં આજનો વિડીયો, અને જે યુવાનો 20 વર્ષના છે, તૈયારી કરે છે, એમને ખાસ આ વિડીયો મોકલજો. કેમ કે એ બિચારા માનસિક તણાવમાંથી ક્યાંક લગ્નના મંડપમાં જાય, સમાજના મેળાવડામાં જાય,
જ્યાં પણ જતા હશે ત્યાં બધા જ એમને શું કરે છે ને ક્યારે લાગીશ ને જલ્દી લાગી જજે ને હજુ કેમ વાર લાગીને પહેલાં ક્લાર્ક બની જા ને ભાઈ તમારે કોઈ પરીક્ષા દેવી નથી યાર. જે લોકો છે આ રણાંગણમાં યુદ્ધના મેદાનમાં એમને ખબર હોય. ઠીક છે, એક કોલ આવે છે એટલે હાલ વિરમું છું. ધન્યવાદ. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.